દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 14 હનુમદ વર્ણિત રામ વૃત્તાંત ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ આપણે અનુવાદથી. રાજા દશરથો નામ રથ કુંજર વાજ્યમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન્ન મહાશય. અનુવાદ. દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠતારાધીપ નિભાનન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ. અનુવાદ. રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. રક્ષિતા સ્વસ્ય વૃતસ્ય સ્વજનસ્યપી રક્ષિતા રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્યશ્ચ પરમ તપઃ. જે સત્ય આચરણના સંકલ્પવાળાના વૃદ્ધ પિતાના કહેવાથી વીર પોતાની પત્ની સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. તસ્ય સત્યાભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્ય સહશ્ચ ભ્રાતા વીરઃ પ્રવિજીતો વનમ. અનુવાદ. તે સત્યના સંકલ્પવાળાના વૃદ્ધ પિતાના કહેવાથી વીર પોતાની પત્ની સાથે અને ભાઈ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા શુરા બહવ કામરૂપિણઃ. તે સમયે ત્યાં વિશાળ અરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ રૂપ લેનારા શૂરવીર રાક્ષસોને હણી નાખ્યા. જનસ્થાન વધમ શ્રુત્વા નિહત્તો ખરદૂષણો તતસ્ત્વ મર્ષાર્પહતા જાનકી રાવણેન તું. જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. પછી રાવણે ઈર્ષ્યાથી ગુસ્સાથી જનકપુત્રી સીતાનું અપહરણ કર્યું. વચ્ચયિત્વા વને રામ મૃગરૂપેણ માયયા સહ માર્ગમાણસ્તામ દેવી રામ સીતા મનિંદતામ. અનુવાદ. વનમાં મૃગરૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સહ વાલિનમ હત્વા રામ પરપુરંજય. વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને આયસત્ત કપિરાજ્યમ તું સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણ ભી સંદિષ્ટા હરય કામરૂપિણ. મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો દીક્ષુઃ સર્વાસુ તામ દેવી વિચિંત્યવતઃ સહસ્રશઃ અહમ સંપાતિ વચનાશ્ચત્ત યોજનમાયતમ. બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા. મેં સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા તસ્યા હેતો વિશાલા લક્ષ્યા સમુદ્રમ વેગવાન પ્લુતઃ વીરરામેવ મુક્તવા સ વાચમ વાનરપુંગવ. તે વિશાળ આંખોવાળાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ અટક્યા. ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. પહેલું. રામ વૃત્તાંત કહ વર્ણયતિ. જવાબ આવશે વિકલ્પ ગ હનુમાન. બીજું. તારાધીપ કહ. તો જવાબ આવશે વિકલ્પ ગ ચંદ્ર. ત્રીજું. કામરૂપિણ કે આસન. જવાબ આવશે વિકલ્પ ક રાક્ષસાહ. ત્યાર પછી ચોથું. કુંજર શબ્દસ્ય પર્યાય કહ. જવાબ આવશે વિકલ્પ ક ગજ. પાંચમું. આયતમ શબ્દસ્ય કહ અર્થ. જવાબ આવશે વિકલ્પ ગ વિસ્તૃતમ. ત્યાર પછી છઠ્ઠું. જાનકી કેન અપહતા. જવાબ આવશે વિકલ્પ ખ રાવણેન. પ્રશ્ન નંબર 2. અનુનાસિકમ પરસ્વર્ણત્વેન પરિવર્ત્યમ લિખત. કુંજર તો ચ વર્ગ કુંજર. ત્યાર પછી અભિસંધ તો ત વર્ગ અભિસંધ. ત્યાર પછી વંચિત્વા તો ચ વર્ગ વંચિત્વા. ત્યાર પછી પુરંજય તો ચ વર્ગ પુરંજય. ત્યાર પછી પાંચમું છે પુંગવ તો ક વર્ગ પુંગવ.
प्रश्न नंबर 3 अद्यो लिखितानां कृदंतानां प्रकारं लिखित श्रुत्वा तो संबंधक भूतकृदंतम। बीजू है उक्तवा तो संबंधक भूतकृदंतम। त्रीजू है हत्वा तो संबंधक भूतकृदंतम। त्यार पछी प्रश्न नंबर 4 रेखांकित पदानी आधुत्य प्रश्नवाक्यम रचयत। एमां पहेलुं दशरथः पुण्यशीलः आसीत्। जवाब कः पुण्यशीलः आसीत्। बीजू रामेण महारण्ये राक्षसा निहताः। केन महारण्ये राक्षसा निहता। त्रीजू सह वीरः वनं प्रविजितः। सह वीरः कुत्र प्रवजितः। प्रश्न नंबर 5 उदाहरणारूपम शब्दरूपाणां परिचयं कारयत। एमां पेલું છે મૃગયામ એટલે મૃગયા આકારાંત સ્ત્રીલિંગમ દ્વિતીયા વિભક્તિ એકવચન। બીજું છે બહુ તો મૂળ શબ્દ બહુ ઉકારાંત પુલ્લિંગમ પ્રથમા વિભક્તિ બહુવચનમ। ત્રીજું છે માયા તો માયા માયા મૂળ શબ્દ આકારાંત સ્ત્રીલિંગમ તૃતીયા વિભક્તિ એકવચનમ। ચોથું છે વિશાલાક્ષ્યાः તો વિશાલાક્ષી ઈકારાંત સ્ત્રીલિંગમ પંચમી વિભક્તિ અને એકવચનમ। પાંચમું છે વૃદ્ધસ્ય તો મૂળ શબ્દ વૃદ્ધઃ અંતઃ અકારાંત લિંગ છે પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ અને એકવચન। આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।